ઓળખ્યા કે દીકરા ઓ ઘણા સમય આવ્યો નિવળાય નિવળું ડુમલાવ થી આવ્યો ભગવાન ભગવાન બા એવો દીકરો મારો પપ્પા ખાઈ કરે ખાઈને કામ કરું એવું કાં ગઈ હે એવું કે નિવળાય ડુમલાવ થી આવ્યો ભગવાન ભગવાન બા એવો દીકરો મારો બહુ ઘણો સમય થઈ ગયા આવાયું નહીં મારથી બરોબર હું કહું ચાલ આજે દાદાને મળવા જામ જ નહીં ઓહ બસ દાદી શું કરે તો વાહન કરતું છે વાહન કરે તમે બેહો મેં બોલાવેલું ચાલ તમે બેહો મેં બોલાવું દાદી અહીં બેહો તમે બેહો દાદી અંદર કામ કરતા છે એમ કે આપણે જરાક દાદી કાઈ કરે દીકરા બહાર થયું ઓળખ્યા કે દીકરા ઓ ઘણા સમય આવ્યો ઓગણ સમય આવ્યા ને સાચી વાત હારા ને દીકરા હારા છે હારું કર આવો આ ગાડી ચાલો બેસો આ ગાડી આવો ચાલો ત્યાં ગાડી આવો ચાલો બે આવો હા ચાલો ને તમે ચાલો આજે મારા પત્નીના જન્મદિવસ દિન નિમિત્તે દાદી અને દાદાને મદદ કરવા માટે આવ્યા છે ખૂબ જ ઘણા સમય પછી આવેલા દાદી અને દાદા એટલા બધા ખુશ થઈ ગયા કે રડી પડ્યા ચાલો આજે મુલાકાત કરાવું અને જન્મદિન નિમિત્તે શું મદદ કરવાની છે પણ તમને બતાવું અને દાદા અને દાદી મદદ કર્યા પછી કેવા ખુશ થાય તે પણ તમને જોવા મળશે જન્મદિન નિમિત્તે જે કાંઈ મદદ લાવ્યા છે એ પણ આજે હું તમને બતાવું ખરેખર હું પણ ઘણા સમય પછી આવ્યો અને પણ ખૂબ સારું લાગ્યું દાદાના દાદીને મુલાકાત કરાવી આવાસમાં ઘર રડવાનું નહીં આજે આવ્યો ને બહુ ઘણો સમય પછી આવ્યા ને હે આવ્યા ને રડવાનું નહીં હા રડવાનું નહીં મિત્રો આ પરિસ્થિતિમાં જીવન જીવવું જ બહુ મુશ્કેલ છે આ
ઘણા સમયથી આપણે બેસી મસ્તી મળી શકીએ કાલે યાદ કરી તમારી એવું હાલ હારું તમારું યાદ કર્યા કાલે યાદ કરી કે આવતા છે કેમ નહીં આવ્યો હે બહુ ઘણો સમય થઈ ગયો બાપુ એ વાત સાચી છે મિત્રો આજ નથી જે કોઈ પરિવારને ઘણા સમયથી મદદ કરવામાં છે તમામ પરિવારો આપણને યાદ કરે છે મને બી ખબર પણ દરેક સુધી પહોંચવું મુશ્કેલ છે પણ પ્રયત્ન કરતા છે કેમ કે દરેક પરિવાર સુધી પહોંચવું અને જરૂરિયાત પૂરી કરવું બહુ મુશ્કેલ છે પરિવારને મદદ જરૂરિયાત અલગ અલગ છે બધી જ જરૂરિયાત પૂરી કરવું મુશ્કેલ છે કેમ કે આપણા બ્લોગમાં જીતુભાઈ ચેનલમાં અને જલામણનું ચેનલ પર ઘણી બધી માહિતી મૂકી છે કેમ કે માત્ર મિત્રો હું ખેતી કરીને મારા પરિવારનું ભરણ પોષણ કરું છું જે કંઈ પૈસા મારા પરિવારનું ભરણ પોષણ કરું આમાંથી જે કોઈ હેલ્પ આપે એ જરૂરિયાત સુધી આ જ પૈસાની ખેતી કરું છું એટલું બધું આપણે પાસે યોગદાન નથી પણ જેટલું બી આવે તેટલું આજે એક મને સંતોષ છે જે દાતાઓ મદદ કરી રહ્યા છે ઘણા પરિવારના આજે મદદ કરે છે આવનારા દિવસમાં બી મદદ કરતા જ રહે તો જે કંઈ મદદ લેવા છે પત્નીને જ કહીશ જન્મદિન નિમિત્તે જે કંઈ લાવ્યા છે દાદા અને દાદીને આપી દે આ તો નહીં બગડે ખાજો દાદા હા હા આ કીટની વાત કરું તો મિત્રો આપણે ગુપ્તદાન છે કીટનું જન્મદિન નિમિત્તે અમે ફળ ફળાદીને બધું દાદીને આપ્યું છે આ કીટ તો એક ગુપ્તદાન છે પણ આજે જન્મદિન નિમિત્તે આ પરિવારને મારે બી પહોંચાડવાનું જ હતું તો આજે જન્મદિન નિમિત્તે મદદ પણ પહોંચાડી દઈએ આ દાદા બધું ખાજો હા તમારે સારું છે હા ખાજો ખાવા સારું હા ખાજો દાદા ખુશ થઈ ગયા ઘણા સમયે દાદા અને દાદી જેટલા ખુશ થઈ ગયા દાદા અને દાદીને કહે છે કે ફળ ને એવું અમે લેવા નથી જતા લેવા જવાય પણ નહીં કેમ કે ઓને આર્થિક પરિસ્થિતિ બી નથી તો એવા સમયે આપણે મિત્રો આવા પરિવારને આપણે મદદરૂપ થવું જોઈએ તો મિત્રો બસ એટલું જ કહેવા માગું ખરેખર આજે જન્મદિન નિમિત્તે આ પરિવારને મદદ કર્યું ખૂબ સારું લાગ્યું બસ વિડીયોના માધ્યમથી એક જ માહિતી આપવા માગું તમે પણ તમારા આસપાસ વિસ્તારમાં કોઈ પરિવાર તકલીફમાં હોય મદદ કરવાનો પ્રયત્ન કરો આજે મદદ પણ ખૂબ સારું લાગ્યું મારા પત્નીના જન્મદિન નિમિત્તે દાદા અને દાદી કેવી પરિસ્થિતિમાં રહેતી તમે જોયું છે આવા પરિવારને મદદ કરવામાં આવે છે એવા ઘણા એવા પરિવાર છે પણ દરેક સુધી મદદ પહોંચાડવા મુશ્કેલ છે આવનારા દિવસોમાં આવા પરિવારને મદદ કરતા જ નથી કરશે દાદી ચલાય નથી પડી ગયેલા કેળમાંથી તમે જે ધીમે ધીમે હરકીને ચાલે છે દાદાથી કામ કરાય નથી ઘરનો ગુજારો કઈ રીતના કરાય એ તમને સબ ખબર નથી આવા પરિવારને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ બધાના સહકારથી સત્યાગ્રહ સમયના ખેડૂત છે આજે તમે જોઈ શકો કઈ પરિસ્થિતિમાં એવું થયું છે ઉત્તમભાઈ હાથે ખેડ સત્યાગ્રહ કર્યો અનેક વિસ્તારોમાં ખેડૂતોને જગ્યાઓ અનેકને જગ્યામાં આજે ખેતી કરતા ખેડૂતો થઈ ગયા પણ આ ખેડ સત્યાગ્રહ સમયના ખેડૂતની પરિસ્થિતિ ખાલી તમે જુઓ કઈ પરિસ્થિતિમાં એવું જીવે છે ભૂખા તરસા રહીને આજુબાજુ વિસ્તારમાં ખેડ સત્યાગ્રહ ઉત્તમભાઈ ઈશ્વરભાઈ હાથે કર્યું અને અનેક ખેડૂત ખાતેદાર બન્યા અને આજે તમે જોઈ શકો આ તો એક મારા મને ખબર છે ત્યાં સુધી નહીં એક આગળ એક બીજા ખેડૂત હતા તે તો એક્સપર્ટ થઈ ગયા જીવ્યા ત્યાં સુધી એને પણ મદદ કરવાનો પ્રયત્ન કર્યો એવા તો કેટલાય ખેડૂતો છે આપણને ખબર જ નથી પ્લીઝ આવા ખેડૂતને મદદરૂપ થવાનો પ્રયત્ન આવજો તમારા ઘરે આવું હે જમવામાં આવું હા તો કોને ઘરે જાઉં બોલો હે કોના ઘરે જાઉં ડુંગળામાં કોને ઘરે જાઉં આવજો ને કાંઈ નહીં જ્યાં હોય ત્યાં આવજો હે જ્યાં હોય ત્યાં આવજો એમ હોય? હા તમે હવે રજા લે જય હા
ને ખાજો શાંતિથી આ પેલું ખાઈ જાજો પહેલા આ ફળ ખાઈ જાજો બધા હા હા એ પહેલા ફળ બધા ખાઈ જાજો